સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે બીકોમ સેમ 3 ટેક્સેશનમાં જે સેલરીવાળું ચેપ્ટર છે, તો આપણે આજના જે વિડીયો છે એ દાખલા નંબર 17। ઓકે, હવે આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને જે પગાર આપ્યો હોય એ તમારે ફાઇન્ડ કરવાનો હોય, કેવી રીતે ફાઇન્ડ કરવાનો। ઓકે, આ દાખલો થોડોક સિમ્પલમાં લઉં છું જેથી તમને ખબર પડી શકે। ઓકે, તો જોઈએ આપણે દાખલો વાંચી લઈએ। સંતૂર લિમિટેડ બિન સરકારી કંપની ધરમપુર શ્રી માયાવંશ તારીખ 31/3/22 સુધીના નોકરી કર્યા પછી નિવૃત્ત થાય છે, બરાબર ને। તેનો વિશિષ્ટ કર્મચારી 40 વર્ષ નોકરી કરે, કેટલા ટકા? 40%। પછી 21 ને 22 કરપાત્ર છે। ઓકે, આમાં સિમ્પલ જ આપ્યું છે કેમ કે 1/4/2021થી લઈને 30/9/21 સુધીનો પગાર કેટલો છે, એટલે માસિક 14,000 રૂપિયા છે, બરાબર ને। તો આપણે ચોથા મહિનાથી ગણીએ 9મા મહિના સુધી કેટલા, એટલે 4, 5, 6, 7, 8, 9 એટલે 6 મહિના થાય કેટલા, તો અહીં કરી દેવાના 6। અને આમાં બી એવું કરવાનું 10થી લઈને ક્યાં, ત્રીજા મહિના સુધી, એટલે 10, 11, 12 પહેલો, બીજો અને ત્રીજો, એટલે આમાં બી કેટલા થયા, 6 મહિના। સમજી ગયા? તો આ બંને તમે ગુણાકાર કરશો ને તો તમારો આન્સર આવશે 14 કેટલા થાય, 84 થાય। તો અહીં લખું 84। ચલો અહીં સમજાવી દઈએ આપણે, બરાબર ને। ચલો, જે મૂળ પગાર છે, સમજી ગયા, 1/4/2021થી લઈને કેટલા સુધી છે, 31/9/21, સમજી ગયા। એ માસિક 14,000 છે અને કેટલા મહિનાનો ગેપ છે, 6 મહિનાનો। ઓકે, એટલે 84,000 થાય, સમજી ગયા। પછી બીજું તમને આપ્યું છે 1/10/2021થી લઈને કેટલા સુધી, 31/3/22 સુધી, એ તમને આપ્યું છે 16,000, સમજી ગયા। 16,000 ગણા કેટલા કરવાના, 6, એટલે તમારે કેટલા થાય, 16 × 96,000 થાય। અને લખવાના આપણે 96,000, આનું તમે ટોટલ કરશો ને એટલે આવી જશે તમારો 1,80,000, સમજી ગયા। આ આપણો મૂળ પગાર મળ્યો, સમજી ગયા। તો અહીંયા લખી દઈએ આપણે પહેલાં, અહીંયા પહેલી એન્ટ્રીમાં લખવાનું મૂળ પગાર, એ તમને આપ્યો છે કેટલો આપણો આવ્યો, 1,80,000, સમજી ગયા। ચલો, એના પછી તમને આપ્યું છે રકમમાં જોઈએ આપણે, મોંઘવારી ભથ્થું મૂળ પગારના કેટલા, 50%। તો બીજું લખીએ આપણે મોંઘવારી ભથ્થું, મૂળ પગાર તમને આપ્યું છે 1,80,000, કેટલું, એટલે 1,80,000ના તમારે કરવાના 50%, એટલે થાય 90,000, સમજી ગયા। એના પછી ત્રીજું છે, ત્રીજામાં ઘર ભાડા આપ્યું છે, શું છે, ઘર ભાડા ભથ્થું તમને આપ્યું છે, બરાબર। એ તમારે શોધવાનું હોય તો આપણે શોધી લઈએ। પહેલાં જો શું કરશું આપણે, તો સૌથી પહેલાં ઘર ભાડા ભથ્થું, આમાં મળેલ ભાડું લખવાનું પ્લસ જે ચૂકેલો હોય ને માઇનસ પગારના કેટલા કરવાના ભાઈ, 10%, સમજી ગયા। બીજું પ્લસ તમારે બીજું કરવાનું છે 50 અથવા કેટલા 40%, એ તો તમે શીખી ગયા છો, બરાબર, વિડીયો જોયા હશે તો। હવે પગાર શું કરવાનું, પગાર માટે પહેલાં તો મૂળ પગાર આવે, શું આવે, પગાર। પછી તમારે પ્લસ કરવાનું મોંઘવારી ભથ્થું, અહીંયા કમિશન બી આવે પણ કમિશન સમમાં આપ્યું નહીં। ઓકે, આટલું તમને ખબર પડી ગઈ છે। તો જે મળેલ ભાડું, તો સમમાં જો તમે, તો સમમાં તમને માસિક 2500 આપ્યું, કેટલું છે, 2500, સમજી ગયા। તો 12 મહિનાને આપણે આપવાનું હોય તો અહીં લખી દઉં 2500 × 12 કરો ને તમે તો તમારો આન્સર આવશે 30,000, કેટલું, સમજી ગયા। 2500 × 12 એટલે 30,000 આવે। પછી ચૂકેલા, તો આમાં લખેલું છે જે માસિક જે ભાડું ચૂકેલું છે ને એ 3,000 છે, કેટલું છે, એટલે કે 3,000 ગુણ્યા કેટલા કરવાના, 12, 3,000 × 12 કરીએ એટલે કેટલા આવશે, 3,000 × 12 એટલે 36,000 આવે, શું આવે, સમજી ગયા। ઓકે, હવે પગારના 10% કરવાનું, શું કરવાનું, તો પગાર તમને આપણે શોધો પગાર આ રહ્યો, દેખાય 1,80,000, તો એ તમે લખવાના, સમજી ગયા। તો આ જે તમને આપ્યું છે ને 1,80,000ના તમારે 10% કરવાના, કેટલા, 10%, તો કેટલા થશે અહીંયા, તો થશે આપણા 18,000, સમજી ગયા। તો માઇનસ કરશો તો બી કેટલા આવશે, 18,000 જ આવવાના, સમજી ગયા તમે। એના પછી જોઈએ
પછી તમને હવે શું કરવાનું છે, પગારના કેટલા, પગારના કેટલા 50% અથવા કેટલા કરવાના છે આપણે 40%. ઓકે, 50 અથવા 40. હવે એમાં પહેલાં શોધવું પડશે આપણે. શું કરવાનું, જો પહેલાં પગાર લખવાનું આપણે 1,80,000, સમજી ગયા. કે મોંઘવારી ભથ્થું તો આપણે શોધી કાઢ્યું છે. મોંઘવારી ભથ્થું જો કેટલું છે 90,000, તો 90,000 લખી દઈશું આપણે. ચલો, આ તો છે જ નહીં, તો આપણે ટોટલ કરીએ ને તો અહીંયા આવશે કેટલા, આપણે 2,70,000. હવે જોવાનું પગારના આપણે 50% ક્યારે કરવાના છે અને 40% ક્યારે કરવાના, એ તો તમને ખબર જ છે. જ્યારે બી પેલી 4 સિટી જેમ કે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ હોય તો 50%, બાકી એ શું કરવાના 40%. તો આમાં તો કોઈ એવું આપ્યું નહીં ધર્મ, અને તો આપણે ક્યાં લઈશું, આપણે 40%. તો 2,70,000ના 40% કરીએ આપણે. તો તમે 40% કરશો ને તો કરીએ આપણે 2,70,000ના કેટલા ટકા કરવાના, 40%, બરાબર ને. એટલે કે 2,70,000ના કરવાના 40%. બે 2,70,000 આપણે 40% કરીએ તો કેટલા આવશે આપણા, તો કરશો તમે 2,70,000ના 40% કરો એટલે આવે 1,08,000. સમજી ગયા. હવે આ જે 3 રકમ આપી છે ને આપણને, એમાં જે ઓછી રકમ હોય તમારે લેવાની. તો કરપાત્ર કેટલી હશે તમારે, 18,000. તો આપણે લખી દઈએ પહેલાં. અહીંયા લખવાનું આપણે મોંઘવારી ભથ્થું, સોરી, ઘરવાળા ભથ્થું. તો જો આજે તમે માસિક આપ્યું છે ને, માસિક એટલે લખી દેવાનું કે 2,500 × 12 એટલે 30,000 થાય. કેટલા થાય, એમાંથી માઇનસ કરવાનું, કરમુક્ત શું કરવાનું, એ તમને આપ્યું છે કેટલું, આપણે શોધ્યું ને 18,000. કેટલું માઇનસ કરો ને તમે, કેટલા આવશે 12,000. તો ડન આટલું. એના પછી તમને આપ્યું છે રકમમાં કે સામાન્ય પ્રોવિડન્ટ ફંડમાં કંપનીનો ફાળો તમને આપ્યો છે, સમજી ગયા. એ સામાન્ય, ઓકે, તો એ તમને લખી દઈએ 4 નંબર, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, સમજી ગયા. એ તમને આપ્યું છે 26,600. એમાંથી તમારે 12% કરવાના પગારના. શેના, તો પગાર તમારે 1,80,000. કેટલો, તો જો અહીંયા જો અહીં લખી દો. ચલો, 1,80,000 × 12%. તો 1,80,000 × 12% કરીને તો 21,600 આવે. હવે માઇનસ કરો તો તમે કેટલા થઈ જશે, 5,000. ઓકે. એના પછી છે 5 નંબર. એમાં તમને આપ્યું છે વ્યાજ. શું છે, વ્યાજની આપણે ગણતરી તમને બધાને જ ખબર છે, બરાબર ને, કે નવું નહીં આપણા માટે. તો અહીંયા કેટલા 25,000 આપે ને, તો આપણને ખબર છે કે 12.5 કેટલા 25,000 આપે. કેટલા, હે ને. તો 9.5 કેટલા થશે, એ તો તમને ખબર જ છે. તો કરીએ જો, તો 25,000 × 9.5 ભાગ્યા કેટલા કહીશું, 12.5, એટલે જવાબ તમારો કેટલો આવશે, 19,000. હવે એને માઇનસ કરીએ આપણે, બરાબર. તો માઇનસ કરતાં આન્સર તમારો 6,000 આવશે. તો ડન આટલું. એના પછી તમને આપ્યું છે અહીંયા બોનસ. તો 6 નંબર આપણે બોનસ લખી દઈએ. બોનસ એ તમને આપ્યું છે કેટલો, 30. બોનસ તમને કેટલું આપ્યું છે, 30,000. ચલો, એના પછી કર્મચારી વ્યવસાય વેરો, પછી આજે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે કર્મ છે ને એ આપણે લેવાનો નથી. ઓકે, સમજી ગયા, એ આપણે લેવાનો નહીં. પછી આજે ગ્રેજ્યુટી છે એ એપ્રિલ 2022ની છે, અને આપણે જે તારીખ આપી છે ને એ માર્ચ સુધીની જ છે. ક્યાં સુધી, સમજી ગયા, માર્ચ સુધી. એટલે આ બી લેવાનું નથી. અને છેલ્લે તમે આ ટોટલ કરશો આનું, બરાબર ને, તો તમારો આન્સર જે ગ્રોસ પગાર, તો કરી દઈએ ટોટલ 1,80,000 પ્લસ 90,000 પ્લસ 12,000 પ્લસ 5,000 પ્લસ 6,000 પ્લસ 30,000. તો તમારો જવાબ આવશે 3,30,000.
23,000. ઓકે, એમાંથી બે વસ્તુ માઇનસ થાય એ તો તમને ખબર છે, વ્યવસાય વેરો હે ને અને સ્ટાન્ડર્ડ કપાત, એ તો તમને ખબર જ છે. આ વ્યવસાય વેરો તો અંદર આપેલો જ છે. જો વ્યવસાય વેરો તમને 3,000 આપ્યો, કેટલો છે 3,000, તો એ 3,000 માઇનસ કરી દઈએ. પછી આમાં કેટલો છે, અને સ્ટાન્ડર્ડ કપાત તો તમને ખબર છે 50,000 માઇનસ કરવાનું. શું કરવાનું? એટલે તમને મળશે કરમુક્ત પગાર. તો માઇનસ કરી દઈએ આપણે, 3,23,000 માઇનસ 3,000 પછી 50,000, એટલે 2,70,000 તમારો આન્સર આવશે. ઓકે ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે સમમાં, તમે જોઈ શકો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.